એક બીજો કન્સેપ્ટ આપણે સ્ટાર્ટ કરીએ, પોલીમોર્ફિઝમ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. વોટ ઇઝ પોલીમોર્ફિઝમ? આગળના લેક્ચરમાં આપણે ધીસ કીવર્ડ અને ધીસ પોઇન્ટર વિશે સમજી ગયા અને C++ ના ઘણા આપણે કન્સેપ્ટ કવર કરી લીધા છે. હવે એક નવો કન્સેપ્ટ આપણે સ્ટાર્ટ કરીશું, પોલીમોર્ફિઝમ. ઓકે, તો બેઝિકલી જ્યારે આપણે C++ ના ઓવરવ્યૂ વાળા લેક્ચરમાં હતા, એટલે કે બીજા અથવા ત્રીજા લેક્ચરના અંદર, ત્યારે મેં તમને કીધેલું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજના અંદર, ચાહે C++ હોય, જાવા હોય, કોડ ઇગ્નાઇટર હોય, PDO હોય, PHP હોય, કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડને સપોર્ટ કરતી હોય, એના મેન પિલર અથવા મેન પાયાના એકમ 4 છે. પહેલું ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ, બીજું પોલીમોર્ફિઝમ, ત્રીજું ઇનહેરિટન્સ અને ચોથું એબ્સ્ટ્રેક્શન. કોઈ બી તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લઈ લો, એના અંદર તમને આ 4 કન્સેપ્ટો જોવા મળશે. ઓકે, તો એબ્સ્ટ્રેક્શન એટલે હાઇડ કરવું, છુપાવવું. તો આપણે પ્રાઇવેટ મેમ્બર એક્સેસ, પબ્લિક એક્સેસ મેથડ, ડેટા અને ફંક્શન, આની મદદથી આપણે લોજિકને છુપાવીએ છીએ. તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ એબ્સ્ટ્રેક્શન, રાઈટ? ઇનહેરિટન્સ એટલે કે વારસો, રીયુઝેબિલિટી જે કરીએ છીએ આપણે એને ઇનહેરિટન્સ કહીએ છીએ. જે મેં તમને સમજાવી દીધું વોટ ઇઝ ઇનહેરિટન્સ એન્ડ ટાઇપ્સ ઓફ ઇનહેરિટન્સ. પછી ક્લાસ અને ઓબ્જેક્ટ શું છે, આઈ હોપ સો હવે તમને એ સમજ પડી ગઈ હશે. અને આજે ચોથી એક વાત કરીએ, પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ આ એક બે શબ્દનો મિક્સઅપ છે. તમને હું પહેલી લાઈનમાં સમજાવું છું. ધ ટર્મ polymorphism, it is a Greek word which combination of poly and morphs. એટલે એક ગ્રીક શબ્દ છે જ્યાં પોલી અને મોર્ફ્સ નો કનેક્શન થાય છે અને બની જાય છે પોલીમોર્ફિઝમ, જેનો ગુજરાતી મીનિંગ આપણે એવું કહી શકીએ કે બહુરૂપતા. ઇંગ્લિશમાં આપણે કહીએ તો મેની ફોર્મ્સ. શું કહી શકીએ આપણે એને ઇંગ્લિશમાં? મેની ફોર્મ્સ. નીચે એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપેલું છે. લેટ્સ કન્સિડર અ રિયલ લાઈફ એક્ઝામ્પલ ઓફ પોલીમોર્ફિઝમ. A lady behaved like a teacher in a classroom. તમારા ટીચર તમારી સામે ક્લાસરૂમમાં, એક લેડી તો છે પણ એ કેવું બિહેવ કરે, એક ટીચર છે. હવે આજ જ્યારે ઘરે જાય ત્યારે મધર ઓર ડોટર ઇન હોમ, એટલે છે તો લેડી, ક્લાસરૂમમાં હતા ટીચર, ઘરે આવી ગયા તો કોઈની માં બની ગઈ અથવા કોઈની દીકરી બની ગઈ. એન્ડ કસ્ટમર ઇન માર્કેટ, આપણી સાથે પણ આવું જ છે ને. આપણે જ્યારે સ્ટડી કરતા હોય તો આપણે છે સ્ટુડન્ટ, આપણે જ્યારે ઘરે હોઈએ તો આપણે થઈ ગયા કોઈના દીકરા. ઓકે, આપણે જ્યારે ફ્રેન્ડ સર્કલમાં હોય તો આપણે કોઈના થઈ ગયા ફ્રેન્ડ. ઓકે, તો આપણે છે તો એક જ, આપણું નામ તો છે એક જ, પણ આપણા કામ કેવા છે? અલગ અલગ. તો આને શું કહેવાય? પોલીમોર્ફિઝમ. બેઝિક કન્સેપ્ટ ઇઝીલી તમને સમજ પડી ગઈ હશે. There are two types of polymorphism. Polymorphism કેટલી ટાઈપના છે? બે ટાઈપના. કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ એન્ડ રન ટાઈમ પોલીમોર્ફિઝમ. હવે આનું એક બીજું નામ બી છે જેને આપણે કહી શકીએ સ્ટેટિક પોલીમોર્ફિઝમ અને ડાયનેમિક પોલીમોર્ફિઝમ. આનું એક ત્રીજું નામ પણ છે અર્લી બાઇન્ડિંગ, અને રન ટાઈમનું બીજું નામ છે લેટ બાઇન્ડિંગ. સો બેઝિકલી શબ્દ એક જેવા જ છે, કામ એક જેવું જ છે. તમારે ખાલી કન્સેપ્ટને જ સમજવાનો છે. C++ ના અંદર ગમે ત્યારે તમે અમુક વાર કન્ફ્યુઝ થઈ જશો કે આ શું ક્લાસ અને ઓબ્જેક્ટ, ક્લાસ ને ઓબ્જેક્ટ જ રમ્યા કરીએ છીએ. ઇટ્સ ઓકે. અત્યારે તમારે તમારા કન્સેપ્ટને જ ક્લિયર કરવાનું છે, કન્સેપ્ટને સમજવાનું છે. આગળ જતા જ્યારે તમે ફર્ધર સ્ટડી કરશો, જ્યારે તમે કોઈ ફ્રેમવર્કની સાથે કામ કરશો, ત્યારે આ બધા ટર્મ્સ પાછા તમને સમજમાં આવશે જ્યારે તમે એના કન્સેપ્ટને પરફેક્ટલી સમજી લીધા હશો ત્યારે. ઓકે, તો પોલીમોર્ફિઝમ, આઈ હોપ સો તમને કન્સેપ્ટમાં સમજ પડી ગઈ હશે. પોલીમોર્ફિઝમ એટલે જેનું નામ એક જ હોય પણ કામ અલગ અલગ હોય, એને શું કહેવાય? પોલીમોર્ફિઝમ. કેટલા ટાઈપના પોલીમોર્ફિઝમ છે? તો ભાઈ બે ટાઈપના, કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ અને રન ટાઈમ પોલીમોર્ફિઝમ. ઓકે, નાઉ કમ્પાઇલનું નામ શું થઈ ગયું? સ્ટેટિક. ઓકે, સ્ટેટિક એટલે અર્લી, પહેલાથી. તો પોલીમોર્ફિઝમના, કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમના બે નામ તમને ખબર પડી જવી જોઈએ. સ્ટેટિક પોલીમોર્ફિઝમ ઓર વી કેન સે અર્લી બાઇન્ડિંગ, રાઈટ? એની સામે રન ટાઈમ તો આપણે કહી શકીએ ડાયનેમિક પોલીમોર્ફિઝમ, અને એને કહી શકીએ આપણે લેટ બાઇન્ડિંગ, રાઈટ? તો યાદ રાખવાની ટેકનિક તમને હોવી જોઈએ. એક્ઝામમાં ગમે તે રીતે ટ્વિસ્ટ કરીને અથવા ઇન્ટરવ્યુમાં બી ગમે તે રીતે તમને ટ્વિસ્ટ કરીને પૂછે એક્સપ્લેન લેટ બાઇન્ડિંગ, તો ત્યાં કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. ત્યાં તમારે કહેવાનું યસ લેટ બાઇન્ડિંગ, યુ આર ટોકિંગ અબાઉટ રન ટાઈમ પોલીમોર્ફિઝમ, તો તમને આવડે જ છે, રાઈટ? હવે એક સ્ટેપ આગળ જઈએ. કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ બે રીતે અચીવ થાય. એક ફંક્શન ઓવરલોડિંગ અને બીજું ઓપરેટર ઓવરલોડિંગ. જ્યારે રન ટાઈમ પોલીમોર્ફિઝમને તમારે એપ્લાય કરવા માટે
વર્ચ્યુઅલ ફંક્શનનો યુઝ કરવો પડે. ઓકે, તો બેઝિકલી પોલીમોર્ફિઝમ જ્યારે તમને પૂછાય એક્ઝામમાં ગમે તે રીતે explain virtual function or explain operator overloading or explain function overloading, ત્યારે તમારે બેઝિકલી આ ડાયાગ્રામ બનાવીને એક્સપ્લેન કરવાનું. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ બેનિફિટ કે એક્ઝામિનરના માઇન્ડમાં બી એક ખબર પડે કે હા તમને આખા ફ્લો અને આખા કન્સેપ્ટનો આઈડિયા છે. ઓકે, તો આ બધા જ કન્સેપ્ટ ફંક્શન ઓવરલોડિંગ, ઓપરેટર ઓવરલોડિંગ અને વર્ચ્યુઅલ ફંક્શન આપણે હવે પછીના લેક્ચરમાં પ્રેક્ટિકલી ઓરિએન્ટેડ કરીશું. અત્યારે આપણે થિયરી ઓરિએન્ટેડ કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ અને રન ટાઈમ પોલીમોર્ફિઝમમાં આગળ વધીએ. ઓકે, સો કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ, the overload function are involved by matching the type and number of argument. એટલે કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમમાં શું હશે? ફંક્શનના નામ સરખા હશે. ફંક્શનના નામ શું હશે? સરખા. ઓકે, અને એની ટાઈપ અને નંબર ઓફ આર્ગ્યુમેન્ટ છે એ અલગ અલગ હશે. તો આપણે એને શું કહી શકીએ? કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ. ઓકે, હવે જો this information is available at the compile time and therefore compiler select the appropriate function at the compile time. આ compile time થી એટલે આપણે પહેલેથી જ કહી દેવામાં આવીએ. ઓકે, તો એને કેવું કહેવાય? આપણે compile time આપણે polymorphism કહી શકીએ. It is achieved by function overloading and operator overloading, which is also known as static binding or early binding. તમને અત્યારે જ કીધું ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ, આનાથી આપણે કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમને અચીવ કરીશું, જે હવે પછીના વિડીયોમાં આપણે પ્રેક્ટિકલી સમજીશું. તો એને શું કહી શકીએ આપણે? સ્ટેટિક બાઇન્ડિંગ અથવા અર્લી બાઇન્ડિંગ. એની સામે રન ટાઈમ પોલીમોર્ફિઝમ એટલે તો રન ટાઈમ પોલીમોર્ફિઝમ ઇઝ અચીવ when the objects method is involved at the run time instead of compile time. તો અહીંયા કમ્પાઇલ ટાઈમ પર આપણે નથી ડિસાઇડ કરવાનું, આપણે કયા ટાઈમ પર ડિસાઇડ કરીશું? રન ટાઈમ પર. It is achieved by method overriding. મેથડ ઓવરરાઇડિંગ નો કન્સેપ્ટ આપણે પ્રેક્ટિકલી સમજીશું. એના થ્રુ આપણે ડાયનેમિક બાઇન્ડિંગ અથવા લેટ બાઇન્ડિંગ અથવા રન ટાઈમ પોલીમોર્ફિઝમને અચીવ કરી શકીએ. ઓકે, ચલો, કી ડિફરન્સ બિટવીન કમ્પાઇલ ટાઈમ એન્ડ રન ટાઈમ, એનો જે ડિફરન્સીસ છે એ આપણે ડિસ્કસ કરી લઈએ. ઘણીવાર તમને એક્ઝામમાં બી પૂછાય છે ડિફરન્સ બિટવીન કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ એન્ડ રન ટાઈમ પોલીમોર્ફિઝમ. તો બેઝિકલી 5 ડિફરન્સ છે જેને આપણે ડિસ્કસ કરી લઈએ. ફર્સ્ટ વન, સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓવરલોડિંગ, અર્લી બાઇન્ડિંગ એન્ડ સ્ટેટિક બાઇન્ડિંગ. ઓકે, યાદ થઈ ગયું હશે. કમ્પાઇલ ટાઈમ આપણે પોલીમોર્ફિઝમ છે એનું બીજું નામ છે ઓવરલોડિંગ, અર્લી બાઇન્ડિંગ એન્ડ સ્ટેટિક બાઇન્ડિંગ. રન ટાઈમ પોલીમોર્ફિઝમ ઓલ્સો નોન એઝ ઓવરરાઇડિંગ, ડાયનેમિક બાઇન્ડિંગ એન્ડ લેટ બાઇન્ડિંગ. પહેલા ડિફરન્સમાં તમને સમજ પડી ગઈ, બંનેના નામ જ યાદ રાખવાના છે. Now we move on second difference. Overloading is a compile time polymorphism where more than one method is having the same but different number of parameter or the type of parameter. હું તમને પ્રેક્ટિકલી સમજાવીશ એટલે તમને વધારે સમજ પડશે કે ફંક્શનના નામ તો સરખા હશે પણ એના આર્ગ્યુમેન્ટ અલગ અલગ હશે, એની ટાઈપ અલગ અલગ હશે. ઓકે, તો ઓવરરાઇડિંગ ના અંદર શું હશે? તો ઓવરરાઇડિંગ is a runtime polymorphism where more than one method having the same name, number of parameter and type also same. અહીંયા નામ પણ સરખા અને ટાઈપ પણ સરખી. ઓવરરાઇડિંગ ના અંદર આ કન્સેપ્ટ હશે. થર્ડ વન, ઇટ ઇઝ અચીવ બાય ફંક્શન ઓવરલોડિંગ એન્ડ ઓપરેટર ઓવરલોડિંગ. ઓકે, જ્યારે આને અચીવ કરવા માટે આપણે વર્ચ્યુઅલ ફંક્શન અને પોઇન્ટરનો યુઝ કરીશું. ઇટ ઇઝ અચીવ બાય વર્ચ્યુઅલ ફંક્શન એન્ડ પોઇન્ટર. ફોર્થ ડિફરન્સ, ઇટ્સ પ્રોવાઇડ ફાસ્ટ એક્ઝિક્યુશન એટ ઇઝ નોન એઝ ધ કમ્પાઇલ ટાઈમ. કમ્પાઇલ ટાઈમ થી આપણને વેલ્યુ ખબર જ છે એટલે એનું એક્ઝિક્યુશન કેવું છે? ફાસ્ટ છે. બેઝિકલી તમને એરેનું એક્ઝામ્પલ આપું તો એરેમાં તમે પ્રી ડિફાઇન કોઈ વેલ્યુ આપી દો 10, 20, 30, 40, તો આપણે શું કહી શકીએ કે ભાઈ આ ફાસ્ટ એક્ઝિક્યુશન આપણે કહીએ, રાઈટ? જ્યારે ઇટ્સ પ્રોવાઇડ સ્લો એક્ઝિક્યુશન બીકોઝ ઇટ્સ રન ટાઈમ. રન ટાઈમ પોલીમોર્ફિઝમના એક્ઝિક્યુશન કેવું હોય? સ્લો હોય. કેમ? તો આપણે વેલ્યુ કયા ટાઈમ પર આપવાના છે? રન ટાઈમ પર આપવાના. એન્ડ લાસ્ટ ડિફરન્ટ, it is less flexible as mainly all thing execute at the compile time. આ એટલું ફ્લેક્સિબલ નથી, આપણે એટલું ચેન્જીસ એટલું ટેસ્ટિંગ ના કરી શકીએ. But as compared to runtime polymorphism, it is more flexible. All the things execute at the runtime. Okay. So difference between compile time polymorphism and runtime polymorphism. What is polymorphism and types of polymorphism? તમને આખા કન્સેપ્ટમાં સમજ પડી હશે. કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. આગળ જોઈશું આપણે પ્રેક્ટિકલ માટે કાલે મંડે આપણે કદાચ લેક્ચર લઈશું ત્યારે વધારે સમજીશું.